ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પોતાની જાતને નિર્મળ માનવું એ સૌથી મોટું પાપ છે. હીરો બનો. પૃથ્વીનો સૌથી વધુ આનંદ તે આદર્શ વ્યક્તિઓને જ લે છે. ક્યારેય ડરશો નહીં. જ્ઞાન એ પહેલેથી જ પ્રવર્તમાન છે. મનુષ્ય માત્ર તેને શોધે છે. પ્રકૃતિના અસ્તિત્વનું એકમાત્ર કારણ આત્માનું શિક્ષણ છે. જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરી શકે. જેઓના શરીર અન્યની સેવામાં નષ્ટ થાય છે તે ધન્ય છે. આપણે જેટલું વધારે બીજાનું ભલું કરીશું, આપણું હૃદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્મા તેમાં વાસ થશે. જ્યારે લોકો તમને ગાળો આપે ત્યારે તેમને આશીર્વાદ આપો, કેમ કે તે તમારા ખોટા દમને બહાર કાઢવામાં તમને મદદ કરી રહ્યા છે. સત્ય 1000 જુદી જુદી રીતે કહી શકાય, તેમ છતાં દરેક વખતે તે સાચું જ હોય છે. દિલ અને મગજ વચ્ચેના ટકરાવ સમયે હંમેશા દિલનું સાંભળવું જોઈએ. જો આપ પ્રયત્નશીલ હોય તો બધું સરળ છે, અન્યથા બધું જ અઘરું છે. આત્મા જેવો બીજો કોઈ તમારો શિક્ષક નથી. જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી શીખો. અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે. ક્યારેય કોઈની નિંદા ના કરવી જોઈએ. જો તમે મદદ ના કરી શકો તો તેમને હાથ જોડો કે આશીર્વાદ આપો અને તેમના રસ્તે જવા દો. દિવસમાં એકવાર તમે પોતાની સાથે વાત કરો, નહીંતર તમે દિવસમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિને મળવાનું ચૂકી જશો. વિશ્વ એ એક મહાન અખાડો છે જ્યાં આપણે આપણી જાતને મજબૂત બનાવવા માટે આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ સપોર્ટ કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.